નમસ્કાર મિત્રો, અત્યારે હું આજે ઊભો છું. 2-3 દિવસ પહેલા છે અહીંયા વિડીયો બનાવ્યો તો તમને બધાને યાદ હશે કે આ જે માર્ગ છે લાલપુર બાયપાસ થી રણજીત સાગર રોડ ને જોડતો જે માર્ગ છે મયુર ટાઉનશીપ વાળો માર્ગ. એ માર્ગે છે એ જ્યારે આ બાજુ ઉતરી જ્યારે લાલપુર બાયપાસ ને છે જોડાય એ માર્ગ ત્યારે છે એ થોડીક કડ જેવું હતું. એ કડનું છે આજે કામ કરવામાં આવી ગયું છે. અહીંયા હાલ છે અત્યારે ધૂળ નાખવામાં આવી છે, ડમ્પર ચલાવવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો આ બાજુ પણ કાંકરી નાખીને સમતળ કરવામાં આવ્યું છે. તો હજી પ્રશાસન છે એને વિનંતી હતી કે આ આટલું તો તમે કરી દીધું, હાલો કડ છે કડમાં જ્યાં ઉતરતા હતા ત્યાં હાલમાં છે એ ધૂળ નાખી અને જે કડ છે એ ન લાગે વાહનોને એ રીતે કરવામાં આવ્યું છે. પણ આની માટે હરખું ડામરનું કામ થવું જોઈએ. અને જે આ પુલિયાનું કામ છે એ પુલિયામાં છે હજી ખાડો એમનેમ છે નથી, અહીંયા કોઈ પણ પ્રકારનું છે એ મારવામાં આવી કોઈ સૂચના કે નથી કોઈ પણ પ્રકારની છે એ આડસ બાંધવામાં આવી. તો આજે પુલમાં જે આડસ નથી બાંધી એ કામ પણ હજી બાકી છે, એ પેન્ડિંગ છે, એ પાછું પૂરું કરજો. તમને છે આ બાજુથી બતાવી કે જે આ પુલ છે હજી એમાં લોખંડ છે એમનેમ દેખાય છે અને હજી છે અહીંયા થોડું ઘણું તમે છે આ જેસીબી થી સરખું કર્યું છે, પણ હકીકતમાં છે આની માથે જે કાંકરી અને ડામર છે એ પડવો જોઈએ અને જે જોડાણ છે એ પૂરેપૂરું છે એ થવું જોઈએ. એટલે આ જ જનતાને છે એ બતાવવા માંગતો હતો કે જો તમે છે એ અવાજ ઉપાડો તો છે આવી રીતે કામ થશે. એટલે દેશના તમામ યુવાનોને છે, ખાસ કરીને ગુજરાતના યુવાનો, એને કેવું હતું કે જ્યાં પણ છે તમને આવી રીતે દેખાય ત્યાં ખાસ છે અવાજ ઉપાડતા રહેજો તો આવી રીતે છે એ કામ થશે. આ 3 થી 4 દિવસમાં છે વિડીયો છે જે કાંઈ અધિકારીઓ સુધી પહોંચી ગયો હોય કે શું હોય કામ થઈ ગયું છે. વર્ષ દિવસ ત્યાં છે આ કામ અટકેલું પડ્યું હતું. હજારો ઉદ્યોગપતિઓને છે રોજનું છે અહીંથી આવન જવન રહેતી અને રોજ છે એ હેરાન થતા ને એને છે અત્યારે કામ થઈ ગયું છે અને કામ છે એ ચાલુ જ છે. એટલે હજી કામ બાકી છે. આ ફૂલનું આ નાલાનું અહીંયા જે આડેશ હોવી જોઈએ એ બધું કામ છે એ સત્તાધીશોને કેવું હતું કે વહેલામાં વહેલી તકે છે એ પૂરું કરે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.